જી બિલકુલ સર, એ હપ્તા સિસ્ટમ જે ચાલી રહી છે અને સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જો ગુજરાતમાં તો દારૂબંધી છે કહેવા માટે, ખાલી કાગળ ઉપર દારૂબંધી છે, નિયમો અલગ અલગ વિધાનસભાની અંદર પણ ઘણા બધા નવા નવા સંશોધનો કરીને બિલ લાવવામાં આવે છે, બિલ પાસ થઈ જાય છે, પણ ક્યાંય દારૂ પીનારા ઉપર પોલીસ એક્શન લેતી દેખાય છે, પણ દારૂ વેચનારા ઉપર ક્યાંય કોઈ એક્શન થતા નથી. અને ઘણી બધી જગ્યાએ તો આપણને પોલીસ જ એની અંદર ઇન્વોલ્વ દેખાય. લાગે છે કે સરકારની ક્યાંય એ મનસા નથી કે આ રેકેટને રોકી શકે, કારણ કે સરકાર પણ નથી ઈચ્છતી કે દારૂ રોકાય. મેં આપને પહેલા જ કીધું કે જો ગુજરાતમાં ખરા અર્થમાં દારૂબંધી લાગુ કરવામાં આવે તો સૌથી પહેલા ગૃહ વિભાગના લોકો તાટિયા જે છે ને ઢસલી ઢસલીને તરફડી મરે. કારણ કે એની મોટા ભાગની આવક જે છે એ દારૂની ગેરકાનૂની હેરફેરમાં છે. અને આમ ગોપીબેન તમને કહું, તમે કીધું પોલીસ એમાં ઇન્વોલ્વ છે, હું આપને બ્લો બાય બ્લો કેટલાક પ્રસંગો વર્ણવું, પોલીસ કેવી હદે ઇન્વોલ્વ છે. આપની જાણ ખાતર 2023 જાન્યુઆરીની ઘટના છે. એસએમ એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ, એને જયારે એક વખત દરોડો પાડ્યો તો પોલીસની ત્યાં વોચ રાખી હતી. તમે જુઓ ભરૂચની, આ જો ભરૂચની પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલની ઉપર વોચ રાખી અને બુટલેગરોને મેસેજ આપ્યા કે ફલાણાની કાર જે છે એસએમસી ની એ અહીંયા પહોંચી છે, અહીંયા પહોંચી છે. તમે વિચાર કરો, પોલીસ જેને કાયદો ને એનું પાલન કરવાનું છે, બલકે એ બુટલેગરના રોટલિયા ભગત થઈ ગયા હતા. અને એને કીધું એટલા માટે થઈને ઓલા લોકો બચી જાય છે. હવે આપને બીજું કહું, થોડાક દિવસ પહેલા, થોડાક વર્ષ હું ગયા વર્ષની જ વાત કરું, મોરબીમાં આવી ઘટના બની હતી. એક સીઆઈડી ક્રાઇમની પીએસઆઈ નીતા ચૌધરી, બહુ બ્યુટીફુલ, એટલે કે એ પાછી મોડેલની જેમ હતી, એના બધા ચેન ચાળા એવા જ હતા. કચ્છ પોલીસની, ગાંધીધામ કચ્છના હતા ને પછી મોરબીની આરે બુટલેગર યુવરાજસિંહ જાડેજા કરીને એક બુટલેગર સાથે એને મૈત્રી થઈ ગઈ અને એ યુવરાજસિંહ જાડેજા બુટલેગર હતો. તો જ્યારે ત્યાં એની ઉપર જ્યારે આ લોકોએ રેડ પાડી તો એને પણ બુટલેગરે યુવરાજસિંહ જાડેજા એને પીએસઆઈ જે છે એની ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી હતી. તો તમે કહેવાનો આશય એ છે કે જે સીઆઈડી ક્રાઇમની પોલીસ કોન્સ્ટેબલ છે, એ કોન્સ્ટેબલનું બુટલેગર સાથે એને અફેર હતું અને કોન્ટેક્ટ હતું અને દારૂની હેરાફેરી કરાવતા હતા. લ્યો, તો અગાઉ મેં તમને કીધું એમ ભરૂચની પોલીસ એ જો વોચ રાખતી હોય કે ભાઈ સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે એનું દરોડાના લોકો ક્યાં ટીમ પહોંચી છે બુટલેગરને જાણ કરે. અહીંયા પીએસઆઈ પોતે નીતા ચૌધરી એ પણ બુટલેગરની સાથે સાંઠગાંઠ કરે. તો આમાં પોલીસ તંત્ર તમે કયો નિષ્ઠાવાન બિષ્ઠાવાન શેનું, એને બધી જ ખબર છે, બધાને અંદરો અંદર બધા મિલી ભગત છે. અને એટલે જ આ હદની તેઓ જુર્રત કરી શકે છે. કારણ એવું છે કે કોઈ ધડારૂપ સજા જેને કહેવામાં આવે, આપણે વારંવાર ચર્ચા કરી ત્યારે કહીએ છીએ ને કે હું એક વખત કોઈ મોટા સમાચાર ચૂકી જાઉં તો ખેર, એક વખત, બે વખત, ત્રણ, વારંવાર આવા હું સમાચાર ચૂકી જ જાતો હોઉં તો હું મારી જાતને એડિટર કહેવાને લાયક કેમ ગણાવો? મારી ઉપર કોઈએ એક્શન શું કામ લેવા ન જોઈએ? એવી રીતે ગૃહ મંત્રાલય એવી કોઈ લક્ષ્મણ રેખા શું કામ નથી બાંધતી કે ભાઈ આ એક તરફ તો દારૂબંધી છે, બીજી તરફ બ્લેકમાં જોઈએ એટલો દારૂ મળે છે અને એનાથી એક બહુ મોટું અર્થતંત્ર નીપજે છે. એના હપ્તા પછી સાચું ખોટું રામ જાણે, પણ કહેવાય છે ગાંધીનગર સુધી પહોંચે છે ને હજી સુધી ગાંધીનગરમાંથી રદિયો નથી આવ્યો. તો તમે વિચાર કરો કે જયારે તમારી ઉપર આટલી મોટી એક કલંક છે તો એ કલંકને ભૂસવાનું કોઈ માણસ બીડું કેમ નથી ઝડપતા? હર્ષ સંઘવીથી માંડીને કોઈ એમ કેમ નથી કહી શકતા કે હવે પછી મજાલ છે કોઈને એક દારૂનો ટીપું ક્યાંય મળે તો ફટ કહેજો મને? કાં રાજીનામું નથી આપતા, કાં નૈતિકતાની વાત નથી કરતા? કારણ કે આ બધું ખુલ્લમ ખુલ્લા પ્યાર હે, આમાં કાંઈ છુપા છુપી નથી. અનાયાસે કોક નિર્લિપ્ત રોય જેવો પ્રમાણિક ક્યાંક અધિકારી આવી જાય તો ભાંડા ફૂટે. બાકી આ આખે આખું હજારો કરોડનું ટર્નઓવર જે છે દારૂનું એ ગુજરાતમાં વર્ષોથી ચાલે છે. અને આમ પણ તમને કહું બેન, ગાંધીજી અહીંયા જન્માતા એમ કરીને જે દારૂબંધી આપણે ત્યાં લાદી દેવામાં આવી છે ને, એ તો અત્યંત ખરાબમાં ખરાબ વાત છે. એમ તો અમારે ત્યાં બાજુમાં જલારામ બાપા જન્મા છે, લ્યો આપી જ બધાને કહી દો કે મંડો રોટલા ખવડાવવા હવને, કોઈ ભૂખું આંગણેથી જવું ન જોઈએ.
હાલો હું કામ જલારામ બાપા અહીંયા જન્મા હતા, તો બધાએ જો એવું જ હોય ગાંધીજી જન્મ હોય ને દારૂ પીવાનો ન હોય તો અહીંયા તો બધા જલારામ બાપા જેવા વિભૂતિ થઈ ગઈ છે. તો એમ કેવાય એમ જ એમાં કેમ નથી કેતા કે ભાઈ દરેક ઘરનામાં કોઈ માણસે ભૂખો જવા નહીં દેવાનો કારણ કે બાપા અહીંયા જન્મા છે. તો તમે જુઓ જે કરવું જોઈએ એ નથી કરતા. અને ગાંધીજી જન્મ છે, પાછું તમારે અહીંથી દીવ, અહીંથી અમારે એક વેતેક છેટું છે ઉનાથી, દીવમાં તમારે ઢમ ઢોલ પીને એટલા પી શકો એટલો દારૂની છૂટ છે. તો આવી દારૂબંધી ગુજરાત આ દેશમાં એક આમ શું કે છે ભારતીય જનતા પાર્ટી પણ કે છે ને એ લોકો જે માને છે હિન્દુસ્તાન વાળા આમ શું કે છે કે એક દેશ में दो कानून नहीं हो सकते. કાશ્મીર માટે આવું કે છે કે એક વન નેશન વન આવું છે ને કે બીજો કાનૂન ન હાલે. અહીંયા વડાપ્રધાન છે ને કાશ્મીરમાં વડાપ્રધાન છે એવું ન હાલે. એક દેશમાં બે કાનૂન ન ચાલે. તો આ કેવું કહેવાય કે ગુજરાતમાં દારૂબંધી સારી જ વાત છે, ખરાબ નથી. પણ ગાંધીજી ગુજરાતમાં જન્મ્યા તો મહારાષ્ટ્રના ગાંધીજી નથી, રાજસ્થાનના ગાંધીજી નથી, મહારાષ્ટ્રના ગાંધીજી નથી, દિલ્હીના ગાંધીજી ગુજરાતના છે. આ રાષ્ટ્રપિતા છે, ગુજરાત પિતા છે. ખાલી ગુજરાત પિતા છે તો વાંધો નહીં, હાલો આપણે ગુજરાત પિતા તરીકે રાખીએ. આ તો રાષ્ટ્રપિતા છે. અને દારૂ કઈ રીતે સારું છે એ કોઈ બતાવી દે. તમે જુઓ જેની પાસે દારૂની પરમિશન છે, ડોક્ટરની પરમિશન, કા કોઈ બધા જેટલા સુખી લોકો છે એને ડોક્ટર લખી આપે, કા કોઈ હાવ રેંજી પેંજી જેવો ગરીબ માણસ હોય એને કા ડોક્ટર નથી લખી આપતો કે ભાઈ તમારે દારૂ પીવો જોઈએ તમારા સ્વાસ્થ્ય માટે. એટલે આ એક પ્રકારનું કાયદેસરનું કહું છું ષડયંત્ર છે, કાયદેસરનું ષડયંત્ર કે તમારી પાસે પૈસા છે તો તમે પરમિટ કઢાવીને ટેસ્ટથી દારૂ પીવો, મજા કરો. પછી તમારી પાસે આવી જીગર છે કે તમારા નામે ખોટી ગાડીઓ લ્યો કિંમતી, પછી ગાડીઓને પકડાઈને એવો ખેપ કરો, તમે તમારી જ્યાં તમને કે દારૂની ખેપ ઉતરવાની ત્યાં સુધી ઉતારી દો, એટલે બુટલેગર તમને 50,000 60,000 રૂપિયા તમને ઇનામ આપે. વચ્ચે કોઈ પકડી પડે એવી સ્થિતિ જણાય તો પોલીસ ઉપર ચડાવી દો, જે થવું એ થાય, તમારે પકડવાનું નથી, કારણ કે તમે પકડાવ તો મારા નામ ખુલે. હમણાં આપને કહું બેન ગોપીબેન કે જે ડ્રગ્સ કાંડમાં પણ જે વ્યક્તિ પકડાણો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના એના ફોટા છે. હવે હું એમ કહું ભલે બરાબર, હવે હું એમ કહું કાંઈ ખોટું નથી, હાલો કદાચ કોઈક સેલિબ્રિટીઝને ખબર નથી હોતી કે એની સાથે કોણ ફોટા પડાવી રહ્યું છે, કબૂલ. પણ હું એમ કહું છું કે હવે એ તમારી હિરાસતમાં છે, હજી પણ એ જેલમાં જ છે એ ભાઈ જેને ડ્રગ્સમાં પકડાણો છે તે, રાઈટ? હવે પૂછવાના તો બે જ પ્રશ્ન છે ને. એની પાસેથી કોઈ ઇતિહાસ ભૂગોળ તો કઈ દારૂ વિશે નિબંધ નથી લખાવાનો કે દારૂ વિશે પીએચડી એની પાસે કરાવવાનું નથી, દારૂ કેટલો નુકસાનકારક છે એ કઈ આપણે જાણવું નથી. બે જ પ્રશ્ન કે ડ્રગ્સ તમે ક્યાંથી લાવતા હતા, તમે ક્યાં આપતા હતા, બસ બે જ પ્રશ્ન પૂછવાના છે. આજે 1.5 મહિનો થયો પકડાઈને જેલમાં રોટલા ખાઈને રાતી રાણ જેવો થઈને ફરે, તો તમે જેને રિમાન્ડ પોલીસ કહે છે, તમે રિમાન્ડમાં હું ફીફા ખાંડ્યા? તમે શેની રિમાન્ડ લીધી? રિમાન્ડ નથી હોતી, આ તો એના કાનમાં જઈને કહે છે કે નામ બહાર પાડતો નહીં, તું ને તું બધું ભોગવી લેજે, અમારું જે થાવ બધાનું ઉપર ક્યાંક અમારું કૌભાંડ ખોલતો નહીં, ઈ રિમાન્ડ છે. પ્રજાની આંખે કાયદેસર પાટા બાંધવાની વાતનું નામ છે રિમાન્ડ. તમે રિમાન્ડમાં શું ઓકાવી દીધું? ધૂળ પડી તમારા રિમાન્ડમાં કે એટલી મોટી પોલીસ એક માણસ પાસેથી એટલું ઓકાવી ન શકે કે તમે ડ્રગ્સ ક્યાંથી મગાવતા હતા, ડ્રગ્સ ક્યાં આપતા હતા. અને જો એ તમારા કહેવાતા રિમાન્ડમાં પણ જો એ માણસ આટલું ન માને તો તમારા રિમાન્ડને પણ તમે લાયક નથી, તમે સ્વયં રિમાન્ડને લાયક છો. તો એવી તમે જે કે છે ચમરબંધી, આ પોલીસ વાળા જે શું એનું કરી લીધું એ જેલમાં છે મોજ કરે છે. એટલે સવાલ એ છે બેન, બધાને બધી ખબર છે, આખું નેક્સસ છે. અને ગુજરાતમાં દારૂબંધી હટી જાય તો પોલીસ વાળા મોટા ભાગના કહું છું બધા, એમ તો આ નિર્લિપ્ત રોય જે છે એ પોલીસનો જ એક ભાગ કહેવાય છે, સમજી લો. તો હું ઈમાનદાર પોલીસોની કોઈ વાત નથી કરતા, ઈમાનદાર તો ઈમાનદાર હોતા હે, પણ મોટા ભાગના પોલીસ ટાટિયા ઢહડીને, હું તમને કહું છું ટાટિયા ઢહડીને મરી જાય જો દારૂબંધી ખરેખર અમલમાં આવે તો. એટલે આ બિલકુલ વાહિયાત દલીલ પર વાહિયાત છે. દારૂબંધી બેસ્ટમાં બેસ્ટ વાત છે, પણ એ સમગ્ર દેશમાં શું કામ નથી એમ કહું છું. અહીંયા એમ કે છો કે ભાઈ તમારા કોઈની બેન દીકરી જે છે એને નુકસાન થાય છે, માણસ દારૂ પીને હેરાન કરે તો ગૃહ કરે તો બીજામાં જેમ આપણે ટેક્સ ફ્રી હોય એમ બીજા રાજ્યમાં બેન દીકરી નથી હોતી. તો
તો એનું દુઃખ તમને મુબારક છે, એને માફ છે. ભલે ની હેરાન થતી, મધ્યપ્રદેશની દીકરી ભલે હેરાન થતી, રાજસ્થાનની ભલે હેરાન થતી, પંજાબની ભલે હેરાન થતી. આવું હોય કે દુનિયામાં એક દેશમાં બે કાનૂન? શું કામ? મહાત્મા ગાંધી મેં કીધું એમ એ કોઈ ગુજરાત. હા જી 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 સર, જી સર. સર પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે, કારણ કે એ દારૂના મામલા હોય કે અન્ય કોઈ મામલા હોય, કારણ કે અસામાજિક તત્વોની જો વાત કરવામાં આવે તો સતત એવા કેસીસની અંદર વધારો થઈ રહ્યો છે. એવું પણ નથી કે આ કેસમાં ઘટાડો થતો હોય, કે ક્યાંક ને ક્યાંક આ કેસીસ જે રીતે વધી રહ્યા છે, એ દીકરી સાથે બલાત્કારનો મામલો હોય, આપણે નવરાત્રીમાં જોયું કે કઈ રીતે બલાત્કારના કેસમાં વધારો થયો અને દીકરી સાથે ત્યાં આગળ છેડખાની પણ થઈ. એટલે ક્યાંક જેને કહી શકાય કે પોલીસ અને સરકાર, આ લોકોની મનસા ઉપર અહીંયા સવાલ ઉભો થઈ શકે, કારણ કે જો ઈચ્છે તો આ આખી સિચ્યુએશન કંટ્રોલમાં રહી શકે. જો એકવાર આમ સખ્ત દંડો લઈને ઉભા રહી જાય તો કોની હિંમત છે કે એ આગો પાછો થાય? બેન, બિલકુલ એ એક આદર્શ પરિકલ્પના છે અને ખરેખર એનું કામ એ જ છે કાયદો વ્યવસ્થા સંભાળવાનું. પરંતુ અત્યારે જે સ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી છે ત્યારે દરેકે પોતાની હિફાજત પોતે જ કરવી પડે એમ છે. પોલીસના ભરોસે રહીને તમારે હાથે કરીને તમારું શિયળથી માંડી અને તમારી સલામતી સુધી જોખમમાં મૂકવાનું જોખમ લેવું જોઈએ નહીં. કારણ કે આ લોકો જ છે જેના હાથમાં તથાકથિત રીતે કાયદાનો દંડો છે. એ દંડો તમારા મારા જેવા સામાન્ય માણસો ઉપર જ પડે છે. આ બુટલેગરો કેમ પકડાતા નથી? તમે બીજા દારૂ તમે કલ્પના કરો સાહેબ, ઉલ્લુ બનાવવાના કારખાના તો જુઓ. આ છાપામાં આમ જ આવે, મીડિયામાં આમ જ. વર્ષોથી લોકો ત્રાસી ગયા વાંચી વાંચીને. એટલે આ ખટારો પકડાનો દારૂનો, એક માણસ નથી પકડાનો. ધૂળ પડી તમારે. આવું હોય ક્યાંથી? હું તમને વારંવાર કહું છું કે એમેઝોન માંથી કે ફ્લિપકાર્ટ માંથી તમે એક બોલપેન મગાવો બેન, બોલપેન ખાલી એક, તો 3 ચિઠ્ઠી હારે આવે. એક તમારી પોતાની સહીથી લેવાની, એક ડિલિવરી મેનની ને એક પાછી ત્યાં જમા કરાવવાની. એક 5 રૂપિયાની બોલપેન. તો હજારો લાખો રૂપિયાનો દારૂના ખટારા કે કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ એ કોઈ એમ ન મોકલી દે. કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, એવું હોય કોઈ દી? પણ અહીંયા 200-500 કરોડનું ડ્રગ્સ પકડાવડાવવાનું અને ઓલીકોર 2-5 હજાર કરોડનું ઉતારી દેવાનું. આ દારૂના ખટારા ઉતરે છે તો કોક લે છે, એનો અર્થ એ થયો ને. ડિમાન્ડ વગર તો સપ્લાય થાય નહીં. ડ્રગ્સ ઉતરે છે તો ડ્રગ્સ કોક લે છે, એનો અર્થ એમ છે. કારણ કે ધંધાદારી માણસને માલ પેન્ડિંગ પડ્યો રહે તો પોહાય એમ છે જ નહીં. તો તમે કલ્પના કરો કે કોક પીવે છે, કોક ડ્રગ્સ લે છે. તો તમે જો કાયદો ને વ્યવસ્થા જે આપણા ટેક્સમાંથી પૈસા જાય છે, તો આ હરામ ખાયાઓને પૈસા ચૂકવવા શું કામ જોઈએ? તમે ને હું કાયદાનો ભંગ કરીએ તો આપણી પાસે દંડ લે છે કે નહીં? તમે રોંગ સાઈડમાં આવો એટલે 50 રૂપિયા દંડ. તો આ રોંગ સાઈડ ના થઈ આખો ખટારો પકડો, તમારી ઉપર દંડ કેમ નથી થતો પોલીસ ઉપર? કે ભાઈ તમે શું કામ ચૂકી ગયા? અહીંયા દારૂ કેમ દંડ થવો જોઈએ ને? એનો પગાર કાપી લ્યો. સસ્પેન્ડ નહીં હોય, 6 મહિના પછી હરામ ખાયા પાછા આવી જાય. સસ્પેન્ડ નહીં, એની પર દંડ વસૂલો ને. બિલકુલ. અમારા ઘરમાં ચોરી થાય, ભાઈ તમને શેના માટે પોલીસ શેના માટે છે મને કયો? બધી ધ્યાન રાખવા માટે પોલીસ છે ને? તો કે હા, એટલા માટે તો આપણે એને પગાર આપીએ છીએ. અમે જયારે કોઈ રોંગ સાઈડમાં અમારી 2 ટુ વ્હીલર લઈને ઘૂસી જઈએ તો તમે અમને 50 રૂપિયા ફાઇન કરો છો. અમે હેલ્મેટ વગર જઈએ છીએ, તમે 200-500 રૂપિયા ફાઇન કરો છો. અમે ટોલ ટેક્સ ભર્યા વગર જઈએ, તમે ફાઇન કરો છો. અમે કાંઈ પણ કરીએ, તમારા દંડનો તમારી પાસે રસીદ પાકે પાઈએ છે ઓન ધ સ્પોટ. અમારી કોઈ પણ પ્રકારની મજબૂરીને પૂછ્યા વગર, અમે ભલે હોસ્પિટલમાં જવાની ઉતાવળે પણ ગયા હોય રોંગ સાઈડમાં, કે ભાઈ અમારે ત્યાં બાટલો આપવાનો હતો અર્જન્ટમાં, એ કાંઈ સાંભળે નહીં, સીટી મારીને સાઈડમાં બોલાવે, આવતા રહ્યો, હાલો 50 આપો, 100 આપો, 200 આપો, એમ કરીને કટકટાવે. તો આ પોલીસમાં જ્યાં દારૂ આટલી મોટી હદે પકડાય, દારૂ કે ડ્રગ્સ કે ગેરકાનૂની કોઈ પણ કાનૂની કાર્યવાહી, તો પોલીસને દંડ કેમ નથી થતો? બદલી થઈ તો બીજે જગ્યાએ કટકટાવે. તમે આ સ્થળેથી મૂકીને બીજે સ્થળે તમે કાગડા તો કાશ્મીરમાં કાળા. તો બદલી કોઈ સજા તો છે નહીં. અને કહેવાતું સસ્પેન્ડ જે શબ્દ છે એટલો બધો ભ્રમણા પેદા કરનારો છે કે વાચક કે દર્શક એ જયારે સસ્પેન્ડ શબ્દ સાંભળે ત્યારે ઓહો, જાણે કોઈ બહુ મોટો મીર માર્યો. અરે સસ્પેન્ડ એટલે હરામ ખાયો, ઘરે બેહી અડધો પગાર હરામનો અમસ્તય ખાતો તો ઓળી હાવ ટાઢે કોઠે 6 મહિના પગાર ખાય અને પાછી 6 મહિના પછી ચોટી જાય પાછા નોકરીએ જળોની જેમ. અને એ પાછા પૈસા કટકટાવે, જેટલા ગુમાવ્યા નથી 3 ગણા.
આ કોઈ સજા છે જ નહીં. ડિસમિસ, આ એક જ શબ્દ હોવો જોઈએ. આટલી મોટી દારૂની ખેપ પકડાય, કોઈ ડિસમિસ, એને પાસેથી લુગડા ઉતારી લેવા જોઈએ અને જિંદગીમાં કોઈ એને નોકરી ન મળે એવો કરી દેવો જોઈએ. એ નથી થતું. કારણ શું છે કે જે આ પીએસઆઈ ને પીઆઈ જે પકડાય ને દારૂમાં બેન, ઈ એના ઉપરીને અધિકારીને ખબર હોય કે કોણ ક્યાં દારૂ વેચે છે ને શું હપ્તા છે. ઉપરી અધિકારી છે ઈ એના ઉપરી અધિકારીને પહોંચાડતા હોય. આવી જે પ્રજાની માન્યતા છે એને સમર્થન મળે એવી વાત છે કે હંમેશા મોટા પ્રધાનથી માંડીને મોટો પોલીસ અધિકારી આમ જ કહેતો ફરે કે ચમરબંધીને છોડાશે નહીં. આ કેસેટ જે છે આખા ગુજરાતમાં સુપર ડુપરની જેમ વગાડ્યા કરે, વર્ષોથી બધા સાંભળે છે એમનેમ. પણ આજ સુધી કોઈ દારૂને આવડી મોટી ખેપમાં ખટારા મોઢે પકડાના છે, લાખો કરોડો રૂપિયાનો દારૂ, નથી કોઈ બુટલેગર પકડાતો, નથી કોઈ આઈપીએસ કે આઈએએસ કેડરના અધિકારી ઉપર કોઈ સજા થતી. એટલે બધું બધાને ખબર છે હવ વેચીને ખાય છે. દારૂ બંધી ગુજરાતમાંથી હટી જાય તો મહાત્મા ગાંધીની કસમ આ પોલીસ વાળા તરફડીએ મરી જાય જે હરામ ખાયા છે તે. જી બિલકુલ, કારણ કે ના માત્ર દારૂ સામાન્ય માણસો પીધેલા પકડાય છે, પરંતુ હમણાં તો હળવદની અંદર પીધેલા ડીવાયએસપી પણ પકડાયા હતા અને પોલીસના જ પોતે દારૂ સપ્લાય કરવા જતા હોય એ રીતના પણ ઘણા આંકડા સામે આવે છે. સર, એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં, કારણ કે હું અત્યારે ડેટા જોઈ રહી હતી. ડેટા પ્રમાણે 2018 થી લઈને 2022 સુધીની અંદર જે પરમિટ આપવામાં આવે છે, ઓફિશિયલ લીકર પરમિટ જે આપવામાં આવે છે, એમાં 6 ગણો વધારો થયો છે. અને છેલ્લે 2022ના જે આંકડા આવ્યા તેના પ્રમાણે ગુજરાતની અંદર મેડિકલ ગ્રાઉન્ડ ઉપર 76,135 લોકોએ આ પરમિટ લીધી છે. તમને શું લાગે છે, આ મેડિકલ ગ્રાઉન્ડ એ માત્ર કહેવા ખાતર હોય છે? 100%, 100% ભલે બાનું કાઢવા વાળા કાઢે કે ભાઈ એવું નથી, અમુક સમયે શરદીથી માંડીને અમુક પ્રકારના દર્દ થાય તો એમ કે થોડુંક આલ્કોહોલિક લે તો સારું ને. આ બધી ઉલ્લુ બનાવવાના કારખાના છે. એટલે કોઈ ગરીબ માણસને કેમ આ દર્દ નથી થતા? જેની પાસે પૈસા હોય એને કેમ થાય છે? અને મોટા ભાગના શહેરના લોકોને કેમ થાય છે? ગામડામાં માણસ નથી, અને ગરીબ હોય કે ફલાણો હોય ગમે હોય તો એને કાંઈ શરીરની રચના તો ભગવાને હરખી કરી છે ને. કોઈ ગરીબ માણસને કાંઈ કોઈ ડોક્ટર લખી નથી આપતો. હું તો એમ કહું છું આનું ક્રોસ વેરિફિકેશન કરાવવું જોઈએ. દાખલા તરીકે મારી પાસે પરમિટ છે તો મારું બીજા રાજ્યોમાં જઈને એવી ડોક્ટરી કરાવડાવવી જોઈએ સરકારે કે ભાઈ જગદીશભાઈને આલ્કોહોલ પીવાની મંજૂરી આપવામાં જે તે ડોક્ટર આપી, નામ નહીં આપવાનું, પણ આને ખરેખર જરૂર છે ખરી? હા તો ઠીક, ના તો એ ડોક્ટરને પણ સજા થવી જોઈએ અને એ ડોક્ટરને એનું લાયસન્સ સસ્પેન્ડ કરવું જોઈએ. કારણ કે અહીંયા તમારે રાજકોટમાં પણ તમારી જાણ ખાતર આ મેડિકલ ગ્રાઉન્ડ ઉપર દારૂની પરમિટ આપવાના ભાવ બોલાય છે બાકાયદા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જેને કહેવાય દાખલો કઢાવવાના બાકાયદા ભાવ બોલાય છે. એટલું જ નહીં, એમાંના ઓનની અમુક રકમ કલ્યાણ મેળામાં, એટલે કે એમાં પાછું એક ટ્રસ્ટ છે, તો એ કલ્યાણ ફાળામાં પાછું ઉમેરવાનું. ધારો કે મારે અત્યારે પરમિટ જોતી હોય અને હું જે ત્યાંથી પરમિટ મેળવવાની કોશિશ કરું તો મારે એને તો જે પ્રસાદી ધરાવવાની હોય ધરાવવાની, પણ એક લીગલી કે ભાઈ 5-10 લાખ રૂપિયા માનવ કલ્યાણ મંડળ કેવું કે કલ્યાણનું નામ છે મંડળનું, એમાં પાછા પૈસા હોમવાના કે આલ્યો 10 લાખ કે 5 લાખ મારા તરફથી, પણ મને ટેસ્ટથી પીવા દો. જુઓ અત્યારે પૈસાની જેની પાસે છે એને કહું છું, હરામના પૈસાની રેલમ છેલ છે. જમીનના ટુકડા સોનાના થઈ ગયા છે. મોટા ભાગના જમીન જે છે એને જમીન મકાનના જ પૈસા છે અથવા હરામના પૈસા છે. કોઈ જે પરિશ્રમી માણસ, મજૂર, શ્રમિક, મહેનતુ, ઈમાનદાર, સજ્જન, આવા કોઈને કોઈ ડોક્ટરે કીધું નથી તમે આલ્કોહોલ પીજો. પણ જેને હરામ પેટ પહેર્યું છે, આવક બેસુમાર છે, મોટા ભાગનાને એ બુદ્ધિપૂર્વક આવા ક્યાંકથી ગમે ગતકડા કરીને લઈ આવે છે અને પછી ઈ તો પીવે જ પીવે. એને જયારે મળે એના જે માપનું મળતું હશે તે ઈ પાછા એના 4 દોસ્તારોને બોલાવે ને બધા મહેફિલો માણે છે. રાજકોટની સૌરાષ્ટ્રભરમાં અને ગુજરાતભરમાં તમને કહું, હવે એક નવી સિસ્ટમ ખુલી જેની પાસે હજારો કરોડો રૂપિયા ગમે એમ કરીને મેં કીધું એમ જમીન મકાન આવી ગયા. કારણ કે ગુજરાતને જે વિકાસ મોડલની વાતો કરવામાં આવે છે ને, જ્યાં પણ નવી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાય, જ્યાં નવું એરપોર્ટ બને, જેમ કે રાજકોટમાં ગ્રીન એરપોર્ટ બન્યું છે, ગ્રીન એ પ્રકારનું, જ્યાં એમ્સ બને, જ્યાં કોઈ બહુ મોટું ઔદ્યોગિક એકમ બને, ત્યાં આસપાસની જમીન જે વેરાન ઉજ્જડ હોય છે
એ જમીન સોનાના ટુકડા જેવી થઈ જાય. હવે જ્યારે 50 વીઘા જમીનનો માલિક 2 લાખ રૂપિયે 50 વીઘા જમીન ધરાવનારો માણસ 1 વીઘાના 1 કરોડ થઈ જાય તો તમે વિચાર કરો શું થાય. એટલે સિંહના દૂધની જેમ એ દૂધ જે છે જેવા તેવા પાત્રમાં ટકે નહીં, ફાટી જાય. એના માટે પાત્ર એવું જોઈએ સિંહનું દૂધને પચાવવા કે ટકાવવા હાટું. એમાં જેણે ગઈકાલ સુધી 5 રૂપિયા ભાડ્યા ન હોય, રાતોરાત કરોડો રૂપિયાનો માલિક થઈ જાય, એ 100% એને ક્યારેય એવું ન બને કે હાલો રામ મંદિરના ફાળામાં લખાવું કે 2 ઔષધાલય બનાવવું કે 4 વ્યસન મુક્ત કેન્દ્રો બનાવવું. એવો સદવિચાર ન આવે. એ તો સીધો પીલે પીલે ઓ મેરે જાની, પીલે પીલે ઓ મેરે રાજા, મંડે ગાંડો થાવા. તો એ લોકો આવા ડોક્ટરને હાયર કરે અને ડોક્ટરે એવા આપણે ભગવાન કહે એવું બધું કઈ છે નહીં. એ હરામ ખાયા થઈ ગયા છે. તમારે 5 રૂપિયાની દવા હોય 50 રૂપિયાની લખાવડાવે. નેરી લૂંટ ચાલી રહી છે. પણ વકીલ, ડોક્ટર અને આ પોલીસ ને આ લોકોની ઉપર કોઈ પણ કાયદો જે છે હાથ નાખતા પેલા 1000 વાર વિચારે. એક બરાબર છે. એટલે આ બધું ચાલે છે. વકીલની ફી તમે જુઓ, ઘણા કે છે, આપણે અમદાવાદમાં પણ જાણીતા, નામ ખાલી નથી લેતો પણ ખબર છે કે ભાઈ એક વખત એપિયર કરો ને કોર્ટમાં એક વખત હાજરી આપવાના આટલા લાખ લે છે. એ પાછા કોલર ઊંચા કરી ખાલી કેસ સાંભળવાના પણ પૈસા લે છે, આટલા લે છે. પછી એને તમે જે બોલાય છે એ પાછું ઇન્કમ ટેક્સ માં આવે છે તો ના, તો કોઈ કેમ કેતું નથી ભાઈ આ ઇન્કમ ટેક્સ માં કા તમે નથી કહેતા. જે હીરો હિરોઈન નું આપણે નામ ન સાંભળ્યું હોય એનું છાપામાં આવે કે એને 50 કરોડનો કે 100 કરોડનો ફ્લેટ લીધો. એટલે ભલામણા તમે પેલા તો અભિનય કરો છો એ જ ખબર નથી અમને, અથવા તો હું કરો છો એ રામ જાણે. એટલે આ બધી બાબતો છે જ્યાં સરકાર પહોંચવું હોય ને આંગળી ખૂતાડે છે. તમારા મારા જો હિન્દુસ્તાનમાં કાયદો ગરીબ ને નબળા વર્ગ માટે જ છે, સામાન્ય નાગરિકો માટે છે. હુર હાંડ થઈને જે ફરે છે એને કોઈ કાયદો નડતો નથી. એટલે આટલી જરૂરત પણ કરે છે લોકો પીએસઆઈ જેવા માણસની ઉપર ગાડી ચડાવી દેવાની પણ ત્યાં સુધીની જરૂરત કરે છે. એટલે આપણે છાજિયા લેતા ફરીએ છીએ અને હરામ ખાયાઓ જે છે એ ભૂરાટા થઈને ફરે છે, એને કોઈ કાંઈ કરી શકતું નથી. જી બિલકુલ સર.